વડોદરાના તાંદલજા વિસ્તારમાં લેન્ડમાર્ક ફર્નિચર શોરૂમમાં નાણાકીય લેવડદેવડના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા ખાતે લેન્ડમાર્ક ફર્નિચરના માલિક અને ત્યાં કાર્યરત કારીગરો વચ્ચે વેતન અને નાણાંની ચૂકવણી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ વિવાદ જોતજોતામાં વણસી ગયો હતો ને રોષે ભરાયેલા કારીગરોએ શોરૂમના માલિક પર હુમલો કરી દીધો હતો। ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું। હુમલાખોરોએ શોરૂમમાં થયેલા ફર્નિચર બનાવવાના લાકડાના ટુકડાઓનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો, જેના કારણે માલિકને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી હતી। ઉશ્કેરાયેલા શ્રમિકોએ શોરૂમમાં રહેલા ફર્નિચર અને કાચના સાધનોની તોડફોડ કરી વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટના શ્રમિકો અને માલિકો વચ્ચેના વણ ઉકેલાયેલા આર્થિક પ્રશ્નોને તેના કારણે ઉદ્ભવતા આક્રોશને ઉજાગર કરે છે। ઈજાગ્રસ્ત માલિકને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આ હિંસક ઘટના અંગે જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કર્યા છે અને હુમલો કરનાર કારીગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ તેજ બનાવી છે।